જો તમારે ચણામાંથી કઈ ટેસ્ટી નાસ્તો બનાવવો હોય તો આ પહેલો ઓપ્શન છે. તેને બનાવવો મુશ્કેલ પણ નથી. તમે પણ જાણો છો ચણાનો સ્વાદ કેટલો સારો લાગે છે. તો કુકરમાં 2 બાઉલ ચણાની સાથે 2 કપ પાણી નાખી અને થોડુંક નિમક નાખી 3-4 સીટી વાગવાની વાત જોશું. તો આપણા ચણા મસ્ત રીતે બફાઈ ગયા છે. તો ચણાને પાણીમાંથી બહાર કાઢી ચારાની મદદથી પાણીને નીતારી લઈશ. તો હવે આપણા ચણામાંથી પાણી નીકળી ગયું છે. તો ચણાને મિક્સિંગ બાઉલમાં શિફ્ટ કરી દઈશ. તો હવે ચણા પર 1 બાઉલ જેટલા ચોપ ટમેટો એડ કરીશું, જે તમારી રીતના વધઘટ કરી શકો છો. તો હવે આપણા ચણામાં સ્વાદ વધારતી એવી કોથમીર એડ કરીશું. તો કોથમીર એડ કર્યા બાદ સારી રીતના મિક્સ કરી લઈશું અને પછી લીલી ડુંગળી એડ કરીશું. તો ડુંગળી વગર ચણા ચાટ આપણું અધૂરું છે. લીલી ડુંગળીની જગ્યાએ તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. ઉપરથી થોડી ધાણા ભાજીને સ્પ્રિંકલ કરીને સ્વાદ અનુસાર નમક નાખશું. 1 ચમચી ધાણા જીરા પાવડર અને હવે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. ને ચમચી ખાંડ એડ કરશું. ચણા ચાટને ચટપટું બનાવવા માટે 1 લીંબુનો રસ એડ કરશું. તો આપણા ચટપટા અને ખાટા મીઠા ચણા ચાટને સારી રીતના મિક્સ કરી લઈશું. તો હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ લાસ્ટમાં એડ કરી દેશું જલજીરા અને સર્વ કરી લેશું.